આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। ગાંધીનગરમાં ગઈકાલથી બિમસ્ટેક યુવા સમિટનો પ્રારંભ થયો છે। આ સમિટમાં 7 દેશોના 70 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે। સમિટના ભાગરૂપે આજે સવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવેલ દાંડી કુટીર પાસેથી નો ડ્રગ્સના સંદેશ સાથે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બિમસ્ટેકના તમામ પ્રતિનિધિઓ જોડાયા હતા। જિલ્લાની તમામ અદાલતોમાં ખાસ લોક અદાલત યોજવામાં આવી હતી, જેમાં મુકાયેલા 353 કેસો પૈકી 163 કેસોનો નિકાલ કરાયો હતો અને કુલ 16 કરોડની રકમની વસૂલાત કરવામાં આવી હતી। મુખ્ય જિલ્લા ન્યાયાધીશ A.L. વ્યાસના માર્ગદર્શન હેઠળ કચ્છના તમામ તાલુકાઓમાં તથા ફેમિલી કોર્ટમાં ખાસ લોક અદાલત યોજવામાં આવી હતી। આ લોક અદાલતને સફળ બનાવવા જિલ્લાના ન્યાયાધીશો દ્વારા લગ્ન વિષયક ચેક બાઉન્સ કેસો, સિવિલ દાવાઓ, વાહન અકસ્માત વળતરના કેસો અને જમીન સંપાદનના કેસોમાં અગાઉથી જ સમાધાનની પ્રક્રિયા હાથ ધરી કેસોના નિકાલની કાર્યવાહી કરવામાં આવી હતી। મસ્કત ગુજરાતી સમાજ ધ ગુજરાતી વિંગ ઓફ ઇન્ડિયન સોશિયલ ક્લબ ઓફ ઓમાનની સ્થાપનાને 50 વર્ષની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમો આગામી 13 અને 14 ફેબ્રુઆરીએ મસ્કત ખાતે યોજાશે। અત્રે ઉલ્લેખનીય છે કે ઓમાનમાં કચ્છીઓ સહિત મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે અને પોતાના વતન પ્રત્યે પૂરી લાગણીથી જોડાયેલા રહ્યા છે। ગાંધીધામ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ તેના સર્વાંગી વિકાસ માટે પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરવા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્યના પ્રવાસન મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ છે। રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાને ચેમ્બર પ્રમુખ મહેશ પૂજ અને મંત્રી મહેશ તીર્થાણીએ પાઠવેલા પત્રમાં નજીકના શિયાળ જળાશય વિસ્તારનો વિવિધ સ્તરીય વિકાસ કરી શકાય તેમ હોવાનું જણાવ્યું છે। આ વિસ્તારને આંતરરાષ્ટ્રીય કક્ષાના કેન્દ્ર સાથે મ્યુઝિકલ ફાઉન્ટેન શો, સાયકલિંગ ટ્રેક, કચ્છી વ્યંજનવાળું વિશેષ ફૂડ કોર્ટ, લેન્ડસ્કેપ ઉદ્યાન, ઓપન એર થિયેટર, કચ્છ સંસ્કૃતિને ઉજાગર કરતું પ્રદર્શન કેન્દ્ર ઊભું કરવાની રજૂઆત કરાઈ છે। જો ગાંધીધામનો વિકાસ થશે તો રોકાણકારો વિવિધ સ્તરીય રોકાણ માટે પ્રેરિત થશે, જેના કારણે રોજગારીની તકો પણ વધશે એવું પત્રમાં જણાવ્યું છે। દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સામાજિક જવાબદારી અંતર્ગત કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે 52 લાખના ખર્ચે નવનિર્મિત ભોજનાલય અને કોઠાર રૂમ લોકાર્પિત કરાયા હતા। આ નિમિત્તે ઉપસ્થિત રહેલા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે સંસ્થાના મહિલા ઉત્થાનના કાર્યોને બિરદાવ્યા હતા। 1923 થી કાર્યરત લોહાણા બોર્ડિંગ ટ્રસ્ટનો શતાબ્દી મહોત્સવ આગામી તારીખ 15 ફેબ્રુઆરીના સાંજે 5:30 વાગે ભુજ ખાતે યોજાશે। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મૂળ માંડવીના અને હાલમાં કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવારત નિલય અંજારિયા ઉપસ્થિત રહેશે। ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા મોતિયામુક્ત કચ્છ અભિયાન અંતર્ગત આંખોની તપાસણી અને સારવારનો નિઃશુલ્ક આરોગ્ય શિબિર માંડવીના સેવા મંડળ ખાતે યોજાઈ હતી। આ કેમ્પનો વિવિધ ગામોના કુલ 80 લોકોએ લાભ લીધો હતો, જેમાંથી શસ્ત્રક્રિયા લાયક 11 દર્દીઓના આંખના ઓપરેશન ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં નિઃશુલ્ક કરી આપવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે ભોજાય સર્વોદય ટ્રસ્ટ અને સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે દર મહિનાના પહેલા રવિવારે માંડવીમાં સેવા મંડળ ભીડ બજાર ખાતે આંખોની તપાસણી અને સારવારનો આ નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવે છે। મુન્દ્રાની કાણવાઈ મુસ્તફા હોસ્પિટલ ખાતે અમેરિકાના સેન્ટ લ્યુકેસ યુનિવર્સિટીના ડોક્ટરો દ્વારા આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 45 દર્દીઓએ લાભ લીધો હતો। કચ્છમાં શિયાળાની વિધિવત વિદાયની શરૂઆત થઈ હોય તેમ વાતાવરણમાં સતત વિષમતા વધી રહી છે। મોડી રાત્રિથી વહેલી સવાર સુધી ઠંડકનો અનુભવ થયા બાદ બપોરના સમયે થોડી ગરમીના અનુભવ સાથે મિશ્ર હવામાન અનુભવાઈ રહ્યું છે। હવામાન વિભાગે સપ્તાહ દરમિયાન વાતાવરણમાં મોટા ફેરફારની શક્યતાને નકારી છે। નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો 10.4 ડિગ્રીએ પહોંચ્યો હતો તો મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી નોંધાયું હતું। જિલ્લા મથક ભુજમાં 14.9 ડિગ્રી લઘુત્તમ સામે 33.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું તો કંડલા એરપોર્ટમાં 31.5 ડિગ્રી મહત્તમ સામે 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। દિવસ રાત્રિના તાપમાનમાં 16 થી 22 ડિગ્રીના મોટા તફાવતને લીધે વાતાવરણમાં વ્યાપક પ્રમાણમાં વિષમતા જોવા મળી રહી છે। ઠંડી અને ગરમીવાળા આ બેવડા વાતાવરણના લીધે તાવ, શરદી સહિતના ઋતુજન્ય રોગોએ માથું ઉંચક્યું છે તો માખી, મચ્છર સહિતનો ઉપદ્રવ ધીમે ધીમે વધી રહ્યો છે। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।